હે કશું કર્યું નથી જવા દો ને મને ના પોલીસ ઓફિસરને ફોન કરો ના નહીં બેવું હવે નહીં બેવું કેટલે ચોર્યા કર્યો હે બે ચોર્યા કર્યો હું લાવ્યો તો મોબાઈલ લાવ્યો ના ભાઈ ક્યારે मैं जब बर्थडे भी हम लोग ले ली थी थे खाली એવું बस जब હવે ચોરી નહીં કરે नहीं करूँ કોઈ ડર નહીં કરે नहीं करूँ कोई डरा भी नहीं करूँ સાચું કે हाँ जी बोल ઉભે કરતા છે હું સિદ્ધપોળ ગામનો રહેવાસી છું, નવી નગરીમાં રહું છું અને હું એક ડ્રાઈવર છું. અને આ બનાવ એવો છે કે મારો છોકરો ચોથા ધોરણમાં ભણે છે. હવે એક નાબાલિગ છોકરો છે. હવે તેને આ વસ્તુ કરી કે ના કરી એ ખુદા બહેતર જાણે, પણ બે વ્યક્તિએ જેનું નામ છે ઈશાક બંડલા અને ઇદ્રીસ બાપુ, એ દરમિયાન મારા છોકરાને રિસેસ પડી. રિસેસ દરમિયાન એ બંને જણા મારા છોકરાને ઊંચકીને એમના ફિલ્ટર પ્લાન્ટ પર લઈ ગયા. ત્યાં એને બૂરી દીધો અને ધોળમાળ માર્યો. એના મગજમાંથી લઈને છાતીથી લઈને માથામાં લગીને બધે મારીને એવું બોલાવ્યું કે મેં બે ચોરી કરી છે. અને એટલે શાની ચોરી કરી છે? ચપ્પલ ચોરી કરેલી છે અને બીજી અલગ અલગ મતલબ મેં ચોરીનું નામ લે છે એ લોકો કે તે આવી રીતે ચોરી કરેલી છે ને વિડીયો બનાવીને વિડીયો વાયરલ કરી દીધેલું છે. તમારી શું માંગણી છે? મારી માંગણી એટલી જ છે કે આવી રીતે નાના બાળકોની ઉપર જે અત્યાચાર આ લોકો આવી રીતે કરી રહ્યા છે આગળ જતાં ન થાય એ મારી ખાસ દરખાસ્ત છે. અને હું પોલીસથી એ જ ઈચ્છું છું કે આવા જે ક્રૂર વિડીયો કરે છે એમને કડીથી કડી સજા મળે.